રાજકોટ જિલ્લાના ધોરાજી હત્યાના ગુન્હામાં 29 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને મહિલા આરોપીને આજીવન કેદની સજા ફટકારી ધોરાજી સેશન કોર્ટે। રાજકોટ જિલ્લાના ધોરાજી હત્યાના ગુન્હામાં 29 વર્ષ બાદ ચુકાદો આવ્યો। મહિલા આરોપીને આજીવન કેદની સજા ફટકારી ધોરાજી સેશન કોર્ટે। વર્ષ 1996માં ધોરાજીના ભાદર ઇરિગેશન આધુનિકરણ કોલોની બગીચા પાસે કાર્યરત હતી, જેના ક્વાર્ટર નંબર 4A RM કાનાબાર રહેતા, ક્વાર્ટર નંબર 5A ગિરધરભાઈ કોઠિયા રહેતા અને ક્વાર્ટર નંબર 6માં રાજેશભાઈ દવે મુરારી, તેમના પત્ની અનિતાબેન ઉર્ફે અરુણાબેન અને બાળકો સાથે રહેતા। બધા કર્મચારીઓના બાળકો સમાન ઉંમર જેવા હોય, તેમના વચ્ચે ઝઘડા થતા તેનો ખાર રાખી અનિતા ઉર્ફે અરુણાબેને તારીખ 5/8/1996 રોજ ગિરધરભાઈ કોઠિયાનો દીકરો જયદીપને ઘરે બોલાવી ગળા ચીપો દઈ મારી નાખ્યો। ત્યારબાદ જયદીપને રસોડામાં લઈ જઈ દસ્તાથી માથું છૂંદી નાખ્યું। આ શબને એક સુટકેસમાં ભરી દીધું। આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મહિલાને આજરોજ આજીવન કેદની સજા ફટકારાઈ। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે 1996ના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે। બનાવની વિગત એવી છે કે 1996માં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી, જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા। તેમાં એક ગિરધરભાઈ કોઠિયા, રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી, આ 3 કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા। એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા, એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે, એનો ગળાચીપ દઈ દે છે। આ જલદીપ અર્ધબેભાન જેવો હતો, એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી અને મારી નાખે છે। એકદમ ક્રૂર રીતે આ 5-5:30 વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી દે છે। સાંજે 7-1 વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે, બધા શોધતા હોય છે। એવામાં રાત્રે 10-1 વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા, એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી। તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી, કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી, NP પરમાર PI હતા, એ આવી જાય છે। આવીને અરુણાબેનની ધરપકડ થાય છે। આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ, હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે। અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે। એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું નહીં, મેં ધોઈને સૂકવી દીધું છે। એટલે બીજે દિવસે સવારે FSL અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે, જ્યાં ઘરની દિવાલો પર, કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું, એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા। અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય, એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવેલ છે। સાહેબ, આટલા વર્ષ પછી ચુકાદાવાનું કારણ શું? અરુણાબેન પહેલો બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે। એ બચાવ કોર્ટે રદ કરેલો। જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો હતો। પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા, એમનું વોરંટની બજવણી થતી નહોતી, એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।